નમસ્કાર મિત્રો, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી ને વિડીયોને લાઇક આપી દેવી ને વિડીયોને શેર પણ કરી દેવો તમારા ગ્રુપમાં, જેથી કરીને આ માહિતી અન્ય લોકોને મળી શકે. મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે ચૈત્ર દનૈયાને લઈને. જ્યારથી ચૈત્ર મહિનો શરૂ થયો ત્યારથી લઈને 15 દિવસ સુધી 10 દિવસ સુધીના જે 12 દિવસ સુધીના ચૈત્ર દનૈયા હોય છે તે ઉપર આપણે વાત કરવાની છે મિત્રો. એટલે વિડીયો છે ને એ સંપૂર્ણ જોશો ને તો તમને આવનારા ચોમાસાનું જે અંદાજ છે ને તે આ ચૈત્રી દનૈયા ઉપરથી ખબર પડી જશે. કારણ કે આ એક ખગોળીય ઘટના ઉપર ચૈત્રી દનૈયાનું જે તારણ નીકળતું હોય છે આધારિત હોય છે. જેવી રીતે હોળીની જ્વાળા કઈ દિશામાં ગઈ એ જોવાથી આપણને આગળ આવનારા વર્ષનું ચોમાસું કેવું થશે એ માહિતી મળી હતી. એમ આમાં હજી પણ થોડું અપડેટ એટલે કે ખગોળીય ઘટના પ્રમાણે અપડેટ ચૈત્રી દનૈયા ઉપરથી પણ આપણને માહિતી આવનારા ચોમાસા વિશેની મળતી હોય છે. એટલે મિત્રો વિડીયો છેલ્લે સુધી લાસ્ટ સુધી જરૂરથી જુઓ. જો મિત્રો વાત કરીએ ને તો ચૈત્રી દનૈયાની ચૈત્ર મહિનો જ્યારથી શરૂ થાય ત્યારથી લઈને તે ચૈત્ર મહિનો આમ તો 15 દિવસનો હોય, પણ ચૈત્ર મહિનો 15 દિવસનો હોય એમાંથી 12 ચૈત્રી દનૈયા ગણાય છે, જે લગભગ બધાને ખબર જ હશે. હવે 12 ચૈત્રી દનૈયામાંથી એકાદું ચૈત્રી દનૈયું ખરાબ જાય તો એમાં કોઈ મોટો પ્રોબ્લેમ નથી હોતો, પણ 12 ચૈત્રી દનૈયામાંથી 2 ખરાબ જાય, 3 ખરાબ ચૈત્રી દનૈયા જાય તો પછી એ આપણા આવનારા ચોમાસાને ઉપર અસર કરતું હોય છે મિત્રો. અને કેવી રીતે અસર કરતું હોય છે હું વિડીયોની અંદર જણાવવાનો છું. હવે આપણે વાત કરીએ ને ચૈત્રી દનૈયું એક હતું એની અંદર આપણે વાત કરીએ ને તો જેવી રીતે કે વાદળછાયું વાતાવરણ ના થવું જોઈએ, આકાશ એકદમ ખુલ્લું રહેવું જોઈએ, પવનની જે સ્પીડ છે મિત્રો એ એકદમ નોર્મલ નજીક રહેવી જોઈએ. પવનની જે સ્પીડ છે તે હાઈ ના થવી જોઈએ, એટલે કે વધારે ના હોવી જોઈએ અને ઓછી ના હોવી જોઈએ. આવી રીતે આપણે જે વાતાવરણ છે રહેવું જોઈએ, જે મુજબ આપણે વિડીયોની અંદર વાત કરી આ રીતનું વાતાવરણ રહેવું જોઈએ. હવે ચૈત્ર દનૈયા નંબર 2, આ ચૈત્ર દનૈયાની વાત કરીએ છીએ આ મિત્રો દરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, સિટી વાઇઝ, શહેર વાઇઝ અલગ અલગ હોઈ શકે છે, ગ્રામ્ય વિસ્તાર વાઇઝ. એટલે ચૈત્રી દનૈયા કેવા છે એ તમારે ડિસાઇડ કરવું પડે. હવે દરેક એરિયા વાઇઝ તો અમે ફરી ના શકીએ, દરેક એરિયા વાઇઝ ચૈત્રી દનૈયા જોવા માટે. અહીં અમારા એરિયાની અમે વાત કરીએ તો કાલે અમારે અહીંયા વાદળછાયું વાતાવરણ હતું, એટલે એક કાલનું ચૈત્રી દનૈયું ફેલ ગયું ગણાય. અને પરમ દિવસે પણ પવનની સ્પીડ જે મધ્યમ હોવી જોઈએ, મધ્યમ કરતાં પવનની સ્પીડ વધારે હતી, એટલે બીજું ચૈત્રી દનૈયું પણ ફેલ ગયું ગણાય. એમ 2 ચૈત્રી દનૈયા અમારા એરિયા માટે ફેલ ગયા. આવનારા જે ચોમાસામાં જે આ 2 દિવસ ફેલ ગયા એ હવે નક્ષત્રો ઉપરથી પછી આપણે એમાં નક્ષત્રોની પણ ગણતરી થઈ જતી હોય છે મિત્રો. તો એ જે નક્ષત્રો ઉપરથી આગાહી કરવાની હોય એ ચૈત્રી દનૈયા ઉપરથી પછી નક્ષત્રો ઉપર જાય, નક્ષત્રો ઉપરથી પછી આપણે ચોમાસાની પણ આગાહી કરીએ છીએ. એટલે હવે ચૈત્રી દનૈયાની અંદર જે સિસ્ટમ હોય છે એ તમને મેં જાણકારી આપી કે આવી રીતની સિસ્ટમ હોય. એક પણ દનૈયોમાં જે પવનની સ્પીડ કે વાદળછાયું વાતાવરણ કે સવારે વહેલી ઝાકળ ના હોવી જોઈએ, વાતાવરણ જે છે તે ક્લિયર હોવું જોઈએ. આ બધા અમુક ચૈત્રી દનૈયાના જે લક્ષણો છે દેખાતા હોય છે આપણને, તો ચૈત્રી દનૈયું જે છે તે સારું ગણી શકાય. જે તાપમાન છે, ગરમીનો પારો એ 40 ડિગ્રીથી 41 ડિગ્રીની આસપાસ રહેવો જોઈએ એવું પણ બી કંઈક માનવામાં આવે. એની બહુ આપણને માહિતી નથી મિત્રો, પણ નોર્મલ તાપમાન જે કહી શકાય એ નોર્મલ તાપમાન રહેવું જોઈએ, ખુલ્લું આકાશ રહેવું જોઈએ, વાદળછાયું વાતાવરણ ના થવું જોઈએ, પવનની સ્પીડ નોર્મલ રહેવી જોઈએ. આ બધી જ માહિતી આપણે ચૈત્રી દનૈયામાં આવતી હોય છે મિત્રો. એટલે આ ચૈત્રી દનૈયું છે ને એ એક મોટી આગાહી કરી શકાય. પણ આ ચૈત્રી દનૈયા કેટલા સારા ગયા અને કેટલા ખરાબ ગયા એના વિશેષ વિડીયોની માહિતી આપણે કાલના વિડીયોની અંદર આપીશું. પણ ચૈત્રી દનૈયા હજી પણ ચાલુ જ છે અને આજે લગભગ સાતમું ચૈત્રી દનૈયું થયું છે મિત્રો. તમારા એરિયાની અંદર આજનું વાતાવરણ કેવું હતું એ કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે મને, તો હું તમને જણાવી શકીશ કે તમારું આ ચૈત્રી દનૈયું છે આ તમારા એરિયાનું એ સારું ગયું કે ન ગયું કહેવાય. વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું મિત્રો આટલું જ. ચેનલ પર નવા હું ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઈક પણ આપી દેવી.